નીટ 2026નો ફાઇનલ સિલેબસ એનએમસી દ્વારા રિલીઝ કરવામાં આવ્યો, પણ આ શું ફરીથી સેમ ટુ સેમ મિસ્ટેક? 2025માં જે પીડીએફ હતી એને સુધારવાની પણ તસદી નથી લીધી. એમાં જે મિસ્ટેક હતી એ 2026 વાળી પીડીએફમાં એઝ ઇટ ઇઝ છે, એટલે કોપી પેસ્ટ કરેલો 2025નો સિલેબસ 2026માં આપણને ચિપકાડી દેવામાં આવ્યો છે એક ડોક્યુમેન્ટના ફોર્મમાં. તો જ્યારે આપણે એનએમસી નીટ 2026 સિલેબસમાં જઈશું તો જો આ આપણને ડોક્યુમેન્ટ દેખાઈ રહ્યું છે. હવે એને ડોક્યુમેન્ટને અહીંયા આપણે રીડ કરીએ તો આપણને શું જોવા મળે છે? તો સૌથી પહેલા તો આ અહીંયા એક ડોક્યુમેન્ટ આપવામાં આવ્યું છે, રાઈટ, જેની અંદર આપણને ડેટ આપી છે 22/12/2025ની ડેટ છે. અને એવું કીધું છે કે જ્યારે પણ મટીરિયલ ધ્યાનમાં રાખવામાં આવે તો નીટ યુજી 2026માં આ સિલેબસને કન્સિડર કરવાનો છે. હવે આપણે સિલેબસની અંદર જોઈએ તો પહેલા ફિઝિક્સનો સિલેબસ છે, ઓલમોસ્ટ એઝ ઇટ ઇઝ છે જે લાસ્ટ યર હતો. પછી તમને ફિઝિક્સના બધા યુનિટ ફિનિશ થયા બાદ કેમિસ્ટ્રીનો સિલેબસ મળ્યો, ફિઝિકલ કેમિસ્ટ્રીનો સિલેબસ છે. પછી ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો સિલેબસ છે, રાઈટ. પછી આપણે આવીએ સપોઝ બાયોના સિલેબસમાં. તો મેં કેમ કીધું કે કોપી પેસ્ટેડ છે? તો બાયોલોજીની અંદર જુઓ, બાયોડાયવર્સિટી વાળું એઝ ઇટ ઇઝ છે જે આપણે પહેલા પણ કરી રહ્યા હતા. બાયો ક્લાસિફિકેશન એઝ ઇટ ઇઝ છે. ક્લાસિફિકેશન પ્લાન્ટ ક્લાસિફિકેશન છે જેમાં જિમ્નોસ્પર્મ સુધી છે, એન્જિયોસ્પર્મ નથી કરવાનું. ત્યારબાદ ક્લાસિફિકેશન એનિમલ ક્લાસિફિકેશન આપણને આપેલું છે. હવે આમાં વાત કરીએ આપણે સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન. તો જે પ્લાન્ટ ફેમિલીઝ હતી તે આપણને લાસ્ટ યર વાળી પાછી આપી દીધી છે, નવી ફેમિલીઝ. અને ઇન્સેક્ટના કૌંસમાં ફ્રોગ આપ્યું છે. આ લાસ્ટ યર મિસ્ટેક હતી અને આવી રીતે રીડ કરવાનું છે કે વંદો અને દેડકો બંને જ સિલેબસમાં છે. ઇન્સેક્ટમાં વંદો અને ફ્રોગ એટલે દેડકો બંને સિલેબસમાં છે. આ વખતે પણ તૈયારી કરી રાખજો. કોષ વાળું ચેપ્ટર છે, પ્લાન્ટ ફિઝિયોલોજી છે, હ્યુમન ફિઝિયોલોજી છે, બધું જ એઝ ઇટ ઇઝ છે. કોઈ જ ચેન્જીસ નથી. ખાલી એક વસ્તુ નવી દેખાઈ છે, ઇકોલોજીની અંદર બાયોડાયવર્સિટીમાં રેડ ડેટા બુક આપ્યું છે. હવે જે ટોપિક બુકમાં ખાલી એક વર્ડ આપ્યો હોય એના ઉપર આખું આપણને એક ટોપિક આપી દે તો કેટલા હદે લર્ન કરવાનું સ્ટુડન્ટ બહુ જ બધું કન્ફ્યુઝ થવાના છે. અને એનએમસી અને એનટી એને મજા પણ આવે છે સ્ટુડન્ટ્સને આવા કન્ફ્યુઝ કરવા માટે. તો હમણાં પૂરતું તો ઓફિશિયલ એમણે પોતાની ઓથોરિટી દ્વારા 22 તારીખના નામનો આ સિલેબસ આપણને આપી દીધો છે, ચિપકાડી દીધો છે. લેટ્સ સી. હવે આવા ઘણા બધા વિડીયો બનશે એટલે હજુ થોડા દિવસ, 2-4 દિવસ, અઠવાડિયું રાહ જોઈ લઈએ કે આને રીફોર્મ કરીને આપે છે કે લાસ્ટ યર જેવો સેમ ટુ સેમ સિલેબસ છે જે આપણે તૈયાર કરવાનો છે. બાય ધ વે, સિલેબસમાં કોઈ ચેન્જ હોય કે ન હોય, જે મેઇન ટોપિક છે 99% સિલેબસ છે તો એઝ ઇટ ઇઝ જ રહેવાનો છે. તો તૈયારી તમારી તો ચાલુ જ રાખજો. કંઈક નવું થશે તો હું તમને કહીશ, અને જો નવું એડ થયેલું હશે તો અમે બધા તમને ભણાવી દઈશું. ત્યાં સુધી તમે તમારી તૈયારી તો કરો. એનટી એનએમસી એમના કામ કર્યા કરશે. મળીએ આવા પાછા કોઈ નવા અપડેટમાં. થેન્ક યુ વેરી મચ. ટાટા, બાય બાય.